ગરીબ મહેશ પર માં ચામુંડાની કૃપા. એક નવી ચમત્કારી વાર્તા. ગુજરાતના એક નાના ગામમાં મહેશ નામનો એક ગરીબ માણસ રહેતો હતો. ઘર કાચું, છતમાંથી વરસાદ ટપકતો. ખાવા માટે 2 ટાઈમનું ભોજન પણ મુશ્કેલથી મળતું. તેની પત્ની ગીતા અને નાનકડી દીકરી રાધા હતી. છતાં મહેશ હંમેશા એક જ વાત કહેતો, માં ચામુંડા છે ને, એ ક્યારેય પોતાના ભક્તને નિરાશ નહીં કરે. મહેશ રોજ વહેલી સવારે ઉઠીને ગામની બહાર આવેલા માં ચામુંડાના જૂના મંદિરે જતો. મંદિર તૂટેલું હતું, કોઈ ભક્ત આવતો નહોતો, છતાં મહેશ દીવો પ્રગટાવતો, ફૂલો ચડાવતો અને દિલથી પ્રાર્થના કરતો. એક દિવસ તેની પત્ની ગીતા દુઃખથી બોલી, આપણે પોતે જ ભૂખ્યા છીએ અને તું રોજ ફૂલો અને તેલ પર પૈસા ખર્ચે છે, શું મળે છે આનાથી? મહેશ શાંતિથી બોલ્યો, માં પર વિશ્વાસ રાખ, એક દિવસ બધું બદલાશે. પરીક્ષાનો સમય. એક દિવસ રાધા ગંભીર રીતે બીમાર પડી. ડોક્ટરે કહ્યું કે સારવાર માટે ઘણા પૈસા જોઈએ. મહેશ પાસે 1 રૂપિયો પણ નહોતો. તે રાત્રે ભારે વરસાદ પણ. મહેશ મંદિર પહોંચ્યો, આંખોમાં આંસુ લઈને બોલ્યો, માં, ક્યારેય તારી સેવા છોડી નથી. આજે મારી દીકરીને બચાવી લે. હું તારા ચરણોમાં બધું અર્પણ કરું છું. તે રાત્રે મહેશ મંદિરમાં જ સૂઈ ગયો. ચમત્કારની શરૂઆત. રાત્રે સપનામાં તેજસ્વી પ્રકાશ થયો. માં ચામુંડાનું દિવ્ય સ્વરૂપ દેખાયું. માં બોલ્યા, મહેશ, તું સાચો ભક્ત છે. તારી ભક્તિથી હું પ્રસન્ન છું. આવતીકાલે સવારમાં જંગલમાં જે જૂનું વૃક્ષ છે તેની નીચે ખોદજે. તારી કિસ્મત બદલાશે. મહેશ અચાનક જાગી ગયો. તેને લાગ્યું કે આ માત્ર એક સપનું છે. એ સાચું દર્શન હતું, જંગલનું રહસ્ય. સવાર થતાં જ મહેશ જંગલમાં ગયો. તે વૃક્ષ નીચે ખોદવા લાગ્યો. થોડા સમય પછી તેને એક જૂનો કળશ મળ્યો. કળશ ખોલતા તેની આંખો ચમકી ઉઠી. અંદર સોનાના સિક્કા અને આભૂષણો ભરેલા હતા. મહેશ ખુશીમાં રડવા લાગ્યો, માં, તું ખરેખર મારી પર પ્રસન્ન થઈ ગઈ. જીવનમાં બદલાવ. મહેશે સૌથી પહેલા પોતાની દીકરી રાધાના ઈલાજ કરાવ્યો. થોડા સમયમાં રાધા સંપૂર્ણ રીતે સાજી થઈ ગઈ. પછી તેણે ગામમાં નવું ઘર બનાવ્યું, પરંતુ પોતાનો અહંકાર ક્યારેય વધવા દીધો નહીં. તે રોજ મંદિરે જતો રહ્યો. થોડી વર્ષોમાં મહેશ કરોડપતિ બની ગયો, પરંતુ એ હંમેશા ગરીબોને મદદ કરતો, ભોજન આપતો અને મંદિરનું પુનર્નિર્માણ કરાવ્યું. સાચી ભક્તિનો પાઠ. એક દિવસ ગામના લોકો પૂછવા લાગ્યા, મહેશ, તું આટલો ધનિક કેમ રીતે બન્યો? મહેશ હસીને બોલ્યો, આ બધું માં ચામુંડાની કૃપા છે, પરંતુ એ કૃપા તેમને જ મળે છે જે દિલથી ભક્તિ કરે છે. લાલચ વગર. અંતિમ સંદેશ. સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. મુશ્કેલમાં પણ વિશ્વાસ રાખવો જોઈએ. ભગવાન ભક્તની પરીક્ષા લે છે, પરંતુ છોડતા નથી. ધન મળ્યા પછી પણ વિનમ્રતા સાચી સંપત્તિ છે. મહેશ હવે ગામમાં એક સન્માનિત અને ધનિક માણસ બની ગયો હતો. મોટું ઘર, સુખ સગવડો બધું હતું, પણ તેની અંદર હજુ પણ એ જ સાદગી અને ભક્તિ હતી. તે રોજ માં ચામુંડાના મંદિરે જતો અને ગરીબોને ભોજન આપતો. ગામના લોકો પણ હવે તેને ખૂબ માન આપતા. પણ કહેવાય છે ને, ભગવાન ભક્તની ફરીથી પરીક્ષા લે છે. અહંકારની સાયા. એક દિવસ ગામમાં એક અજાણ્યો સાધુ આવ્યો. તે સીધો મહેશના ઘેર ગયો અને બોલ્યો, મને ભોજન આપો, હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. મહેશ તો ઘરે નહોતો. તેની પત્ની ગીતા બહાર આવી અને સાધુને જોઈને થોડું અહંકારથી બોલી, અહીં દરરોજ ઘણા ભિખારી આવે છે, જાઓ આગળ. સાધુ શાંતિથી હસ્યો અને બોલ્યો, સમય બદલાતા વાર નથી લાગતી.
આ કહીને તે ચાલ્યો ગયો. મુશ્કેલીની શરૂઆત. થોડા દિવસોમાં મહેશના વેપારમાં નુકસાન થવા લાગ્યું. પૈસા ધીમે ધીમે ખતમ થવા લાગ્યા. ઘરમાં ફરી તંગી આવવા લાગી. મહેશ ચિંતિત થઈ ગયો, પણ તેને તરત જ સમજાઈ ગયું, આ કોઈ સામાન્ય વાત નથી, આ ફરી માની પરીક્ષા છે. તે સીધો મંદિરે ગયો અને માફી માંગવા લાગ્યો. માં, જો મારી કે મારા પરિવારથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દે. હું ફરીથી પહેલા જેવો ભક્ત બનવા માંગુ છું. સાધુનું રહસ્ય. તે રાત્રે મહેશને ફરી સપનું આવ્યું. માં ચામુંડાએ દર્શન આપ્યા અને કહ્યું, મહેશ, તારી ભક્તિ તો સાચી છે, પરંતુ તારા ઘરમાં અહંકાર આવી ગયો હતો. જે સાધુ આવ્યો હતો એ હું જ હતી, તારી પરીક્ષા લેવા. મહેશ આ સાંભળી રડી પડ્યો. માં, મને માફ કરી દે. હવે હું ક્યારેય અહંકાર નહીં કરું. ફરી કૃપા વરસી. સવાર થતાં જ મહેશ અને ગીતા બંને નક્કી કર્યું કે હવે તેઓ વધુ સેવા કરશે. દરરોજ ગરીબોને ભોજન આપવાનું શરૂ કર્યું. કોઈ ભિખારીને ખાલી હાથ નહીં મોકલ્યો. મંદિરમાં વધુ સેવા શરૂ કરી. થોડા સમય પછી મહેશનો વેપાર ફરીથી જોરમાં આવી ગયો. પહેલા કરતા પણ વધુ ધન મળવા લાગ્યું. સચ્ચાઈનો પાઠ. એક દિવસ મહેશ ગામના લોકો સામે બોલ્યો, ધન આવવું અને જવું સામાન્ય છે, પરંતુ માં ચામુંડાની કૃપા જ સાચી સંપત્તિ છે. અને એ કૃપા ત્યાં જ રહે છે જ્યાં વિનમ્રતા અને સેવા હોય. અંતિમ સંદેશ. અહંકાર સૌથી મોટો શત્રુ છે. ભગવાન કોઈ પણ રૂપમાં આવી શકે છે. ગરીબોની સેવા કરવાની એ સાચી ભક્તિ છે. ભગવાન ભક્તને સુધારવા માટે પરીક્ષા લે છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય મા.